પોરબંદરના જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા જીએસટી ઓફિસમાં છતમાંથી પાણી પડે છે અને ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે, તેથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર જાગે તે જરૂરી બન્યું છે. પોરબંદરના જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, જે પૈકી જીએસટી ઓફિસ કાર્યરત છે. તે બિલ્ડિંગ બિસ્માર બની ગયું છે અને છતમાંથી પોપડા પડે છે, તેમજ વરસાદી પાણી પણ કચેરીમાં ઉતરે છે, જેના કારણે અધિકારીઓ અને કર્મચારીઓના જીવ ઉપર જોખમ સર્જાઈ શકે છે. તે ઉપરાંત અરજદારો ઉપર પણ મોત ઝળમતું હોય તેવું જણાઈ રહ્યું છે. આ કચેરીમાંથી 250 કરોડથી વધુની આવક સરકારને થાય છે, તેમ છતાં તેની જાળવણી મામલે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવે છે. અહીં અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 15 લોકો ફરજ બજાવી રહ્યા છે. બિસ્માર ઇમારતના કારણે તેઓના જીવ પર પણ જોખમ સર્જાઈ રહ્યું છે. ઉપરાંત અહીં આવતા લોકોના જીવ પણ જોખમ તોળાઈ રહ્યું છે. અહીં અવારનવાર પોપડા ખરવાના બનાવ બને છે. અહીંના સર્વર રૂમમાં તો 2 વર્ષ પૂર્વે પોપડા ખર્યા હતા, ત્યારે અહીંના કર્મચારીનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્યારબાદ આ રૂમની સ્થિતિ પણ યથાવત જોવા મળે છે. તંત્રએ વહેલી તકે યોગ્ય કરવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.